ધરમપુરમાં વિદ્યાર્થીઓને જૂની સાયકલોનું વિતરણ કરાતા પ્રાંતને રજૂઆત. ધરમપુરની આદર્શ નિવાસી શાળા ધરમપુર ખાતે વિદ્યાર્થીઓને આપવામાં આવેલ જૂની અને ક્ષતિગ્રસ્ત સાયકલોની તપાસ કરી કાર્યવાહી કરવા બાબતે તાલુકા પંચાયતના અપક્ષ સભ્ય કલ્પેશ પટેલે લેખિત રજૂઆત કરી છે. કરાયેલ લેખિત રજૂઆત અનુસાર ધરમપુર તાલુકાની સ્કૂલોના વિદ્યાર્થીઓને આજરોજ આદર્શ નિવાસી શાળા ધરમપુર ખાતે સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું છે. તમામ સાયકલોને કલર કરી કટાયેલી હાલતવાળી સાયકલને સમારકામ કરીને આપવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં આપવામાં આવેલ સાયકલો ક્ષતિગ્રસ્ત હોય તેના કારણે વિદ્યાર્થીઓના વાલીઓને એક સાયકલ પાછળ આશરે 1000 રૂપિયાથી વધારે ખર્ચ કરવાની ફરજ પડશે, જે અંગે લેખિત રજૂઆત કરવામાં આવેલ છે. જે વિદ્યાર્થીઓને સાયકલ આપવામાં આવેલ છે એ વિદ્યાર્થીઓને સ્કૂલમાં ગેરહાજર બતાવવામાં આવ્યા છે કે કેમ અને વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડ્યો તેનું શું? આદિવાસી વિસ્તાર ધરાવતા આદિવાસી બાળકો અભ્યાસ કરે છે એટલે આવો અન્યાય કરવામાં આવી રહ્યો છે. શાળા પ્રવેશોત્સવ નામે સરકાર કરોડના તાઇફાઓ કરે છે અને શાળા પ્રવેશોત્સવ 2023ની સાયકલો આપવાનું જ ભૂલી ગયા અને એ સાયકલોને કલરકામ કરીને 2024 પૂર્ણ થવાનું ત્યારે આપવામાં આવી. એ કેટલા અંશે યોગ્ય? આપવામાં આવેલ સાયકલોની ચકાસણી કરવામાં આવે અને જેના દ્વારા પણ આ બેદરકારી દાખવવામાં આવી છે એમના પર શિક્ષાત્મક પગલાં ભરવા બાબતે માંગ કરવામાં આવી.